કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે. કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે. દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગન કલ્ચરને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. નેતાઓના નામ પણ સામે તો નથી આવ્યા, પણ એ અંદર બહાર બધું થઈ ગયું છે. કલાકારો પાસે પણ એવી ગન હતી, એના લાયસન્સ હતા, પણ એ લાયસન્સ નાગાલેન્ડ અને મણિપુરના હતા. હવે ત્યાંથી એ ગેરકાયદેસર લાયસન્સ બનાવી અને અહીંયા કમરે લટકાવી સીન સપાટા મારતા હતા. પણ હવે ગુજરાત રાજ્યની પોલીસ અને ગૃહ ખાતું ખૂબ ગંભીર થયું છે. જો હવે તમે કમર પર ફટાકડી લટકાવી અને સીન સપાટા માર્યા છે તો હવે તમારી ખેર નહીં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. બંદૂક ક્યારે પાસે રાખે અને કોણ પાસે રાખે? તો કોઈ મોટા ઉદ્યોગપતિ કે જેને સરકાર દ્વારા એમને લાયસન્સ આપવામાં આવતા હોય એનું સ્વરક્ષણ કરી શકે. પણ હાલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ડુપ્લિકેટ લાયસન્સ બની જાય, ગેરકાયદેસર લાયસન્સ બની જાય. મણિપુર, નાગાલેન્ડથી લાયસન્સ બનાવીને લઈ આવવામાં આવે. આની પહેલા પણ અમે એક વિડીયો પોસ્ટ કર્યો હતો, એમાં કલાકારો, નેતાઓ આ બધા પાસે મણિપુર ને નાગાલેન્ડના લાયસન્સવાળી ગન હતી. ક્યાંક તો આપણે જોઈએ છે કે અહીંયા કમરે બંદૂક લટકાવેલી હોય, સીન સપાટા મારતા હોય હાથમાં લઈને. તમારા સ્વરક્ષણ માટે તમે રાખો, કોઈ વાંધો નથી, પણ લાયસન્સ સાથે રાખો. ભારતીય લાયસન્સ હોવું જોઈએ. ડુપ્લિકેટ લાયસન્સ સાથે જો પકડાવશો તો સ્વાભાવિકપણે તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થવાની છે. હર્ષ સંઘવીનો એક કાર્યક્રમ હતો સુરતમાં અને એમણે વાત કરી કે જો તમે હવે ગન કલ્ચર અને ગન સાથે સીન સપાટા મારતા દેખાયા તો હવે તમારી ખેર નહીં. સાથે સાથે વ્યાજખોરોની પણ વાત કરી કે જે વ્યાજખોરો જેમને દબાણ કરે છે, એમને જે સામેવાળા વ્યક્તિને મરવા મજબૂર કરે છે, તેવા લોકો સામે પણ હવે પોલીસ કડક કાર્યવાહી કરવાના એમને આદેશ અપાયા છે. પણ સૌથી મોટી વાત એ વ્યાજખોરોને સાઈડમાં મૂક્યા, ગન કલ્ચરની વાત છે તેના લઈને હર્ષ સંઘવીએ જે વાત કરી છે અને ઈશારો એ કોના તરફ જઈ રહ્યો છે એ આ વાત પરથી તમને ખબર પડી જશે. પેલા હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સાંભળો કે એમણે આ વાત કરી એ કોની તરફ આ ઈશારો જઈ રહ્યો છે. ગુજરાત સરકારની હંમેશા એક પોલિસી રહી છે કે કારણ વગરના હથિયારના લાયસન્સો ઉપર હંમેશાથી આપણે લોકોએ કંટ્રોલ રાખવામાં આવ્યો છે. પરંતુ કોઈ બી વ્યક્તિ જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે. સર, પહેલી વખત કોઈ વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે. આપ જોઈ શકો છો કે દર વર્ષે આપણે હજારો લોકોના ગીરવે રખાયેલા સોના હોય, માતાઓના મંગલસૂત્ર હોય, સપનાનું ઘર હોય,
આ પાછું અપાવવાનું કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવે. પરંતુ હું માનું છું ત્યાર સુધી ગુજરાત તો બરાબર છે કે ઇતિહાસમાં પહેલી વાર, પરંતુ દેશના ઇતિહાસમાં બી આ પહેલી વાર થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, ગુજસીટોક જોડે જોડે વ્યાજની રકમથી બનાવેલી જે પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓને જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટી એ આવનારા દિવસોમાં એની હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવે. આ દેશના ઇતિહાસમાં પહેલી ઘટના હશે જે ગાંધીધામ પોલીસ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. હું ગાંધીધામ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ પ્રકારે વ્યાજખોરો વિરુદ્ધ આ પ્રક્રિયા ચાલુ છે અને આવનારા દિવસોમાં બી આ પ્રક્રિયા વધુ ઝડપથી ચાલશે. આજે જ આપ જોઈ શકો છો કે સુરતમાં અનેક લોકો પર વ્યાજખોરો વિરુદ્ધ કેસ તો દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ કાલે કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનર શ્રીએ જે ભોગ બનેલા હતા એવા લોકો ફરી ક્યાંય આવા વ્યાજના રૂપિયા લેવા ના જાય તે માટે સરકારની યોજના થકી અલગ અલગ લોન અપાવીને એ લોકોને પોતાના પગભર ઊભા થઈ શકે, પોતાનો વેપાર કરી શકે, નાની મોટી તકલીફ હોય તેમાં એ ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી. એટલે કે આખા ગુજરાતમાં અમે આ દિશામાં કામગીરી આગળ વધારી. સાંભળ્યું ને તમે? બસ હું એ જ કહેવા માંગુ છું. તમે ગન લઈને નીકળો ને સીન સપાટા મારો ને એ પહેલા આ 3 મિનિટની ક્લિપ સાંભળતા જજો, જેથી કરીને પછી તમારે જેલમાં ન જવું પડે. પણ કહેવાય છે ને કે ભાઈ લાગવક અને પૈસો હોય તો શું નથી થતું. પણ હર્ષભાઈને મારે એ પણ કહેવું છે કે તમારી પોલીસને કહેજો કે વહીવટ ન કરી નાખે, બાકી થાય છે તમને ખબર છે, મને ખબર છે ભાઈ. આજકાલ તો ખબર ને ભાઈ, ડ્રાઈવરો બદલી જાય, પોલીસ ફરી જાય, એટલે થાય આવું. પણ હર્ષભાઈ તમારી પોલીસને કહેજો કે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય તે કાર્યવાહી કરે, સીન સપાટા મારતા લોકો સામે પણ કાર્યવાહી કરે ને વ્યાજખોરો સામે પણ કાયદેસરની કાર્યવાહી ભલે કરવી પડે. જેલના સળિયા પાછળ જેને જવાનું છે એને ધકેલી જ દેવાના છે, એને કોઈને આપણે બહાર નથી રાખવાના, કારણ કે એ લોકો બહાર રહીને બીજા લોકો એમાંથી શીખે છે. પણ સૌથી મોટી વાત, સૌથી મોટો સવાલ એ કે મણિપુર અને નાગાલેન્ડથી જે લાયસન્સ બનાવીને લઈ આવવામાં આવે છે તો અહીંયા તપાસ નહીં થતી હોય. મોટી વાત પણ અહીંયા એ થઈ રહી છે. તો હવે જે ગન જ્યાંથી આવે છે એની પણ તપાસ થવી જોઈએ, લાયસન્સોની પણ તપાસ થવી જોઈએ. પણ જ્યારે આખા ગન કલ્ચરની વાત આવી ને ત્યારે તો મને એવું સંભળાયું કે કલાકારોએ જાતે એ જે લાયસન્સો બનાવ્યા હતા ને એટીએસમાં જમા કરી દીધા. નેતાઓ અમુક એવા હતા કે એણે એટીએસમાં જમા કરી દીધા, હથિયારો કદાચ તો જમા કરાવી દીધા. આ ડરનો માહોલ થોડો પેદા થઈ ગયો છે. અને હર્ષભાઈ સંઘવી હજી પણ જો થોડું કડક થાય તો એટીએસની અંદર લગભગ એક ડબ્બો ભરાય એટલા લાયસન્સ ને ગન પાછા આવી શકે એમ છે. પણ એની સામે પોલીસે પણ કાર્યવાહી કરવી પડશે, એટીએસે પણ હવે થોડીક લાલાક કરવી પડશે અને ગુજરાત સરકારે પણ લાલાક કરવી પડશે કે કમર પર ફટાકડી રાખવાથી કોઈ દાદા કે બાપ ડોન નથી બની જતું. સીન સપાટા મારવા માટે આપણે કંઈ પણ કરીએ છીએ, વાયરલ થવા માટે આપણે કંઈ પણ કરી બેઠીએ છીએ, ત્યારે સવાલ અહીંયા એ ઊભા થાય છે કે એનું લાયસન્સ ન હોય ને નાખી દો એને જેલમાં, કારણ કે એવા લોકો થકી બીજા લોકો નુકસાન થાય છે બીજા લોકોને, અને બીજા લોકો એમાંથી પ્રેરિત થઈને એની અંદરથી શીખે છે કે આણે ગન રાખી છે તો આપણે પણ ગન લઈએ અને કમરે રાખીએ, જેથી કરીને આપણો વટ પડે, મોભો પડે. પણ આ મોભાના ચક્કરમાં તમારે જેલના સળિયા પાછળ ન જવું પડે એનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો. હર્ષ સંઘવીની આ પ્રતિક્રિયાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.